जो तुमको हो पसंद वही बात कहेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे। નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના પિન પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી આવતા પૂર્વે પહાડોથી માંડીને મેદાનો સુધી કમોસમી વરસાદ અને ઠંડીએ તીવ્રતા વધારી દીધી છે। જોકે મોસમનું કામ કરે છે। એક ઋતુ આયે એક ઋતુ જાય રે, મોસમ બદલે ના બદલે નસીબ। બસ આવું જ કંઈક એક માસ પછી જાહેર થનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીના ભાગરૂપ ચાલે છે। દેશની રાજનીતિમાં ભાજપને ભરી પીવા કોંગ્રેસ કમર કસી રહ્યું છે, તો ઉત્તર પ્રદેશમાં યોગીના હેલિકોપ્ટરને પણ મંજૂરી ના આપી મમતા પોતાની મમત પર અડગ છે। ગુજરાતમાં હાર્દિક પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી ઓપિનિયન પોલ શરૂ કર્યો, તો કોંગ્રેસની આશા હજુય અમર છે। ઊંઝા એપીએમસી કે લોકસભાની ટિકિટ વચ્ચે ઝૂલી રહેલી આશા નામે આશા પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે। ભાજપમાં જાઉં કે શું કરું તેવી દુવિધા અનુભવતા હતા અને અસમંજસ પર ઇન્ડિયા ન્યૂઝની વિશેષ રજૂઆત પિન પોઈન્ટમાં જુઓ, મારો આધાર જનાધાર। તો લોકસભાની ચૂંટણી આવતા જ છેલ્લા 3 વર્ષથી સામાજિક લોકપ્રિયતા પાછળ દોડતા હાર્દિક પટેલે ચૂંટણી લડવા એલાન તો કરી દીધું, પણ માધ્યમોના હાર્દિક મિત્રોઝ આમણે ઓળી જોળી કરી લોકસભાની બેઠકનું નામ પણ પીપળ પાનની જેમ પાડી દીધું। હજુ તો માધ્યમના મિત્રોને અમે સૌ પહેલાંનો કેફનો ઉતર્યો એટલામાં જ હાર્દિકની નવી પોસ્ટ આવી। લોકસભા ચૂંટણી લડવા તેમણે જનાધાર જાણવા પ્રયત્ન કર્યો। આવું જ કંઈક આશા પટેલે અભિયાન હાથ ધર્યું। કોંગ્રેસ છોડતી વખતે જે કરવાનું હતું તે કોંગ્રેસ છોડ્યા પછી ડાપણ લાદ્યું। હવે આશા પટેલ ભાજપમાં જોડાયા પૂર્વે આજે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને કાર્યકર્તાઓએ કીધું કે આગળ વધો, અમે તમારી સાથે છીએ, અને આશા પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે એલાન કરી દીધું। જુઓ આ ખાસ અહેવાલ। जो तुमको हो पसंद वही बात कहेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे। લોકસભાની ચૂંટણી આવતા જ ગુજરાતમાં જનાધાર ફંફોસવા યુવા નેતાઓએ કવાયત શરૂ કરી છે। હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી લડવા જાહેરાત કરી અને સાંજે રાજસ્થાનના ઝુંઝનુમાં કહ્યું કે સમર્થકો કહેશે તે પ્રમાણે કરીશ। पता नहीं कैसे लड़ेंगे क्या नहीं है, अभी हमने कुछ सोचा भी नहीं है, जनता जो तय करेगी उस आधार पर हम चलेंगे। ગુરુવારે હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓપિનિયન પોલ શરૂ કર્યો। આ પરથી જ ફલિત થાય છે કે કાં તો હાર્દિક અવઢવમાં છે અથવા જનાધારના માધ્યમથી કોઈ સારી ઓફરની રાહ જુએ છે। પાસ નેતા ગીતા પટેલે હાર્દિકને ઉમળકા ભેર આવકારી તેમના સક્રિય રાજનીતિના પ્રયાણને બિરદાવ્યું। બીજી તરફ ઊંઝાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલને જેમને પણ કોંગ્રેસ છોડવા પ્રોત્સાહિત કર્યા તેની પણ કોઈ ચોક્કસ રાજનીતિક દૂરંદેશી હશે। જો કે કોંગ્રેસ છોડતા પૂર્વે આશા પટેલ જે સલુકાઈ દાખવવી જોઈએ તે ના દાખવી, પણ ભાજપમાં વિરોધનો પવન જોઈ આશા પટેલે પીઠ ફેરવી લીધી હોય તેવું વાતાવરણ છે। ગુરુવારે સવારથી ચાલેલી અટકળ કે આશા પટેલ ભાજપમાં જોડાશે। શુક્રવારે ઉત્તર ગુજરાતની 3 બેઠકો માટે યોજાનારા ભાજપના ક્લસ્ટર સંમેલન વેળા ભાજપમાં જોડાવાની ગતિવિધિઓની હકીકત તો શુક્રવારે જ ખબર પડશે, અને ગુરુવારની રાત કદાચ કોંગ્રેસ સાથે ભાજપ માટે પણ કતલની રાત હશે। ભાજપ કોંગ્રેસ બંને આશા પટેલ માટે દિવસ કહો તો દિવસ અને રાત કહો તો રાત કહેવા મજબૂર છે, અને હાર્દિક આશા જેવા નેતા કાર્યકરોના દરબારને પૂછે છે, જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે। જો કે હાર્દિકે કરેલી જાહેરાત પછી તેના વિરોધમાં પાસ અને એસપીજીના નેતાઓએ રોષ ઠાલવ્યો હતો।
જેને પગલે તેમણે કહેવું પડ્યું કે સમાજ કહેશે તો ચૂંટણી લડીશ. સોશિયલ મીડિયા ફેસબુક પર તેમણે સર્વે શરૂ કર્યો છે અને પૂછ્યું છે કે ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી એ ગુનો છે. આમ પોતાના ચૂંટણી લડવાના નિર્ણય કે પક્ષ બદલવાના નિર્ણયને જનાધાર સાથે જોડી આ નેતાઓ પોતાનો આધાર તૈયાર કરી રહ્યા છે. તેઓ પણ સારી રીતે જાણે છે કે મોસમ બદલે પણ નસીબ નથી બદલી શકાતું. બ્યુરો રિપોર્ટ, इंडिया न्यूज़ गुजरात. जो तुमको हो पसंद वही बात है, तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात है. તો ઊંઝાના પૂર્વ કોંગી ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં ભળશે એ વાતે જોર પકડ્યું નથી. સાંજ સુધી આ જોર હતું. મોડી સાંજે આશા પટેલે કહ્યું કે તેઓ જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ છોડ્યાના 5 દિવસ બાદ આશા પટેલ હવે નક્કી કરી ચૂક્યા છે અને એ પણ કાર્યકર્તાઓ સાથે વાતચીત બાદ કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પણ અગાઉ પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુ પટેલે આશાબેનની એન્ટ્રી રોકવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. સૂત્રો અનુસાર નારણ પટેલે ભાજપ પ્રદેશ નેતાઓને ધમકી આપી છે કે જો ઊંઝા એપીએમસીના ચેરમેનના પદનો સોદો કરશો તો અમે પાર્ટીમાં બળવો કરીશું. जो तुमको हो पसंद वही बात है, तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात है. છેલ્લા એક દાયકાથી સક્રિય રાજનીતિમાં રહેલા ડોક્ટર આશા પટેલ માટે સ્થિતિ દુવિધા ભરેલી થઈ ગઈ છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય જેમનો ભાજપના દબદબો છે તેવા નારણ લલ્લુ પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળી આશા પટેલની એન્ટ્રી અટકાવવા રજૂઆત કરી. આ માત્ર રજૂઆત જ નથી, તેમાં બાળવાની સ્થિતિને ધમકીનો પણ સૂર હતો. ભાજપની સ્થિતિ સામે છછુંદર ગળ્યા જેવી થઈ. પાર્ટીમાં ભાગલા અટકાવવા હવે નવી ધરી રચાઈ રહી હોવાનું જાણવા મળે છે. જો આશા પટેલ ભાજપમાં ન જોડાય તો કોંગ્રેસ પરત કેવી રીતે સ્વીકારશે? આશા પટેલ પર 20 કરોડથી વધુ રકમમાં સેટિંગ થયું હોવાનો પણ આક્ષેપ છે. એપીએમસીનું રાજકારણ અલગ વિષય છે અને આશાબેનનું રાજીનામું અલગ વિષય છે. ઊંઝામાં ભારતીય જનતા પાર્ટી એક જ ઘરમાં એક જ પેઢીની જેમ ચાલતી હોય અને એમાં કોઈ નવું પાણી આવે, નવા લોકો જોડાય તો ભારતીય જનતા માટે બહુ સારી વ્યવસ્થા છે. ભાજપે કર્યો ઊંઝા એપીએમસીના ચેરમેન પદનો સોદો. ભાજપના દિનેશ પટેલે ચેરમેન બનાવવા સોદો. અબજોનું ટર્નઓવર ધરાવે છે ઊંઝા એમસી. પોતાના પટેલને ચેરમેન બનાવાય તો આવું ભાજપમાં. ભાજપમાં દિનેશ પટેલ અને નારાયણ પટેલના જૂથ અલગ. અલગ અલગ જૂથ હોવાથી પાર્ટીમાં ઘમાસાણ. ઊંઝા વિધાનસભા બેઠક પર પ્રભુત્વ ધરાવતા નારાયણ પટેલની રજૂઆત બાદ ભાજપ પ્રદેશનું મોવડી મંડળ આશાબેનની એન્ટ્રી પર રોક લગાવી શકે છે. નારાયણ પટેલે ચીપીઓ પછાડીને કહે છે કે બેન ભાજપમાં આવશે તો પણ એપીએમસી ચેરમેન તો મારો પુત્ર ગૌરાંગ પટેલ જ બનશે. હવે જોવાનું એ રહે છે કે શુક્રવારની સવારના સોનેરી કિરણો ભાજપની આશામાં કેવો સંચાર કરે છે કે પછી કોંગ્રેસની લાખો નિરાશા પાછળ આ આશા છુપાઈ છે કે કેમ? અને છેલ્લે આશાના અરમાનો આંસુ સાથે વહેશે કે ખુશી સાથે? બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. તો આજ મુદ્દે જોડાયા છે ભાજપના ફાયર બ્રાન્ડ મહિલા નેતા રેશમા પટેલ. રેશમાજી, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝમાં. રેશમાજી, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝમાં. જી જી, નમસ્તે, જય હિન્દ ભાઈ. રેશમાબેન, શું કહેશો? કોંગ્રેસની આશા ઠગારી નીવડી અને ભાજપને ફળી. જો એમના વિશે તો મેં પહેલા જ ઓપિનિયન આપ્યો હતો કે આશાબેને ભારતીય જનતા પાર્ટી તરફ ના આવવું જોઈએ
કારણ કે લોકોની વાત કરી રહ્યા હતા કે કામ નથી થતા અને લોકો માટે કરી રહી છું, તો પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાં થઈ રહ્યા છે. એટલે અહીંયા મારું તો ઓપિનિયન છેલ્લેથી અત્યાર સુધી એ જ રહેશે. મારા ઓપિનિયનમાં કોઈ પણ ફેરફાર નહીં થશે. મને તો એટલી સમજ પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા કેટલાક સમયથી આ જે તોડ જોડ બધું કર્યું છે એ લોકોના હિતમાં નથી કર્યું. લોકોના હિતમાં કર્યું તો એક સમય હું સ્વીકારું પણ ખરા, પરંતુ આ પાર્ટીના હિતમાં કર્યું છે કે પાર્ટી જીતવી જોઈએ, પાર્ટીનો ફાયદો થવો જોઈએ, સરકાર બનવી જોઈએ, મહત્તા છે. એના કારણે આવું બધું થઈ રહ્યું છે અને બહુ લોકશાહીમાં બહુ નુકસાનકારક આવું બધા ચિત્રો આપણે જોઈ રહ્યા છે. બહુ નુકસાનકારક છે. રેશમાબેન, અમે જે ટાઇટલ હેઠળ આ પિન પોઈન્ટમાં કાર્યક્રમ ચલાવ્યો છે અથવા ચલાવીએ છીએ, મારો આધાર જનાધાર, જે રીતે આશા પટેલે કાર્યકર્તાઓ સાથે વાત કરી અને પછી નિર્ણય લેશું એવું કીધું, અને એ પહેલાં હાર્દિક પટેલે આજ સવારે ફેસબુક ઉપર પોસ્ટ મૂકી અને એવું કીધું કે કાર્યકર્તાઓ પાસેથી ઓપિનિયન માંગ્યો છે, ઓપિનિયન પોલ માંગ્યો. લગભગ 70% લોકો એવું કહે છે કે હાર્દિક પટેલ ચૂંટણી લડે. પરંતુ હાર્દિક અંગે કેટલાક ઉતાવળા મીડિયાએ પણ એવું કહ્યું હતું કે અમરેલીથી લડશે, આ રીતે થશે. ઘણું બધું નક્કી થયું, ઓળી જોળી થઈ ગઈ, પીપળ પાન પડી ગયું અને નામ પણ પડી ગયું કે હાર્દિક ક્યાંથી લડશે. તો પછી હાર્દિકે આજે આ જનાધાર માંગવાનો મતલબ શું છે? કઈ રીતે જુઓ છો બંને નેતાઓને કે જેઓ જનાધારના માધ્યમથી પોતે ભાજપમાં જવું કે કેમ, અથવા લોકસભાની ચૂંટણી લડવી કે કેમ, એ અંગે વાતચીત કરે છે? હા, મેહુલભાઈ, સ્પષ્ટ રૂપમાં આપને હું જણાવી દઉં કે જનાધાર કહેશે તો આમ કરીશ. જનાધાર એટલે શું? જનાધાર તો લાખોની સંખ્યામાં હોય છે. તમે સર્વે કરાવો, સર્વે એક ટેકનિકલ મુદ્દા સાથે કરાવો અથવા તો તમે 25-50 સમર્થકો સાથે, કાર્યકર્તાઓ સાથે એમ કે જનાધાર મારી જોડે છે, એ ના ચાલે. આ તો એક બહાના છે પોતાની જાતને સફાઈ આપવા માટે કે બહાના રે. હા, હું એટલું ચોક્કસ કહું, રાજનીતિ કરો, ખુલ્લીને કરો. આજે હાર્દિક રાજનીતિ કરતો હોય તો ખુલ્લીને કરવી જોઈએ. આશાબેને ભાજપમાં જવું છે તો ખુલ્લીને કહેવું જોઈએ કે ભાઈ મારો નિર્ણય છે, હું જઈ રહી છું. પરંતુ જે છે કે મેં આપને ક્યાંક સમાજના વોટ લીધા, જી છુપાવવા માટે નહીં, ડર ઉપર એક જવાબ દેવા માટે આવું બધું કરતા હોય છે કે ભાઈ અમે કાર્યકર્તાઓને આમને પૂછ્યું છે. હકીકતમાં નથી કહેવાય. હું એવું સ્પષ્ટ માનું છું, રાજનીતિ કરો, ખુલ્લીને કરો. એવું તમે ચોખ્ખી શકો કે હું સમાજ માટે જઈ રહી છું, ભલે નિર્ણય મેં કર્યો છે, પરંતુ સમાજ માટે, લોકો માટે રાજનીતિમાં જઈ રહી છું, હું લોકો માટે રાજનીતિ કરી રહ્યું છું. આજે કોઈ એમ બોલે, આજે હું એમ કહું કે ના મને તો ચૂંટણી લડીશ ને મને સમાજ કહેશે ચોલ ચૂંટણી લડીશ, એ વાત ખોટી પડે. એવું કહી શકીએ કે લોકો અને સમાજ વગર હું નહીં જીતી શકું, લોકો અને સમાજના સાથ વગર હું ચાલી નહીં શકું, પરંતુ નિર્ણય તો દરેક વ્યક્તિ સ્વતંત્ર જ લેતો હોય છે. રેશમાબેન, એવું લાગે છે કે મારો આધાર જનાધાર એવું માનીને આ લોકો ગયા છે, એ કદાચ મગરના આંસુ જેવી લાગણીઓ એકત્રિત કરવાની વાત છે? જો હું બંને શબ્દો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ રૂપમાં સમજાવવા માંગુ છું કે દરેક નેતાનો આધાર જનાધાર જ હોય છે, પરંતુ જીતવા માટે જનાધાર હોય છે અને એવા જવા માટે એમ કહેતા હોય કે અમે રાજનીતિમાં આવવા માટે અમારો જનાધાર કે છે એટલે અમે આવીએ છીએ, અમે પક્ષ પલટો એટલે કરીએ છીએ કે જનાધાર કે છે. આ વાતમાં જરા પણ તથ્યતા નથી અને મારી જોડે ઘણા બધા આમ જનતાને પણ તમારે પૂછી લેવાનું, સહેમત હશે કે કારણ કે કોઈ પણ નેતા પક્ષ પલટો કરે છે અથવા તો કોઈ પણ નિર્ણય લેતા હોય છે. હું એને એવું નથી કહેતી કે કોઈ નેગેટિવ એંગલથી જોઈએ, પરંતુ તમે જે બહાનાબાજી કરો છો એ બહાનાબાજી ખોટી છે. તમે જઈને એમ કહી શકો છો, આશાબેન એવું કહી શકે છે કે મારે લોકો માટે કામ કરવા છે, હું ભારતીય જનતા પાર્ટીમાં આવી છું, પછી સામે ભલે વિરોધાભાસી જે પણ નિવેદન આવે સ્વીકાર્ય હોય, પરંતુ હું જાઉં છું આના કારણે જાઉં છું, મને ઈચ્છા નથી. હું રાજનીતિ કરું છું તો લોકો માટે કરું છું, મને ઈચ્છા નથી. તો તમને જ ઈચ્છા નથી તો શા માટે ભાઈ જાઓ છો? પહેલા તો તમારી ખુદની ઈચ્છા હોવી જોઈએ, તો જ તમે લોકોની ઈચ્છા પૂરી કરી શકો. એટલે આ બધા આવા બહાના જે હોય છે કે પોતે કરવા નથી માંગતા તો તમારી પાસે કોઈ કરાવે, એમાં તો શું હોય? ઓલું કહેવાય કે ધરાર કરાવે, એમાં શું હોય? આપણે નાનેથી શીખતા આવીએ છીએ કે ધરાર કામ કરાવે, મન વગર માળવે ન જવાય. આ એના જેવું છે એમ કે મન વગર માળવે તો જવાના નથી, તો તમારું મન નથી તો તમે શું કામ આ એક્શન લો છો? રેશમાબેન, એક એપીએમસીનો મુદ્દો છે, એ મુદ્દે કોઈ ડીલ થઈ હોય એવી પણ એક વાત છે. આજે સ્પષ્ટતા કરવી પડે છે આશા પટેલે કે એવી કોઈ ડીલ થઈ નથી. પરંતુ તમે એવું માનો છો કે ભારતીય જનતા પાર્ટીએ એવું કહ્યું હશે આશાબેનને કે જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે, तुम दिन को अगर रात कहो तो रात कहेंगे? આટલી મજબૂરી ભારતીય જનતા પાર્ટીની એક લોકસભાની બેઠકો ઉપર, 3 બેઠકો ઉપર પાટીદારોનું પ્રભુત્વ જતાવવા માટે? જો કોઈ વ્યક્તિ પાટીદારનું પ્રભુત્વ નથી હોતું, મુદ્દાઓ હોય છે, સમસ્યાઓ હોય છે અને માંગણીઓ હોય છે.
અહીંયા કોઈ વ્યક્તિને આપણે એમ ના કહી શકીએ તમે પ્રભુત્વ વાળા છો એટલા માટે તમને લેવામાં આવ્યા છે. ચોક્કસ રાજનીતિમાં આવું બધું થતું હોય છે. આજે હું તમને અમારા લોકોનું જ ઉદાહરણ આપું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા તો અમે મુદ્દાઓ સાથે ગયા હતા કે મુદ્દાઓ પૂર્ણ થશે. અમે એમ ના કહી શકીએ ઓહો અમારું બહુ મોટું પ્રભુત્વ હતું એટલે અમે ગયા, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે આશાબેન MLA પદ ધરાવતા હતા, એને ત્યાંનો જનાધાર મળ્યો હતો, એટલા માટે એને ભારતીય જનતા પાર્ટી એને સ્વીકાર્યા અને કેસ પહેરાવશે કે જે બી આગળની પ્રક્રિયા કરશે. કહેવાનો મતલબ આખો સ્પષ્ટ એટલો જ છે કે પક્ષ પોતાના ફાયદા માટે, પોતાના સ્વાર્થ માટે સ્વીકારે છે. કારણ કે અમે તો દૂધના દાજ્યા છીએ, સમાજની માંગણીઓ સ્વીકારી હતી એટલે અમે ગયા હતા. આજે આશાબેનના પ્રકરણમાં તેવું તો આશાબેનને જે માંગણીઓ છે, જે સમાજને લક્ષી જે કાર્ય કરવા છે એ તો પાણી જ ફરી વળવાનું છે. જે કીધેલા બોલ નથી પાડ્યા, ન કીધેલા બોલ ક્યાંથી પાડશે ભારતીય જનતા પાર્ટી? એટલે સ્પષ્ટ રૂપમાં કહી દઉં કે જીતવા માટે ભારતીય જનતા પાર્ટી પક્ષના ફાયદા માટે આ બધું કરી રહ્યા છે, પરંતુ એનો સરવાળે નુકસાન જ ભોગવવું પડશે. કારણ કે જનાક્રોશ એમને નહીં છોડે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનો જે આક્રોશ છે એ નહીં છોડે. કારણ કે જે વાત કરી રહ્યું હતું કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, એના બદલે કોંગ્રેસ યુક્ત થઈ રહી, આ એક સત્ય હકીકત છે. કાર્યકર્તાઓ ઘણા નારાજ છે. જેને પાયા જે અટલ બિહારી વાજપેયીજી, જે ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા કેશુ બાપા હતા, બધા નેતાઓ, અન્ય બી સારા નેતાઓ હતા. આ દરેક નેતાઓના કાર્યકાળમાં જેને કાર્ય કર્યું છે એ લોકો આજે અંદર ખાને પીસાઈ રહ્યા છે. એમની હાય ભારતીય જનતા પાર્ટીને નહીં મૂકે, આ નાના કાર્યકર્તાની હાય નહીં મૂકશે. ચોક્કસ રેશમાબેન, આપે આપનો અભિપ્રાય જણાવ્યો. મારો આધાર જનાધાર ઉપર બહુ સ્પષ્ટપણે આપે કહ્યું કે પક્ષ પોતાના ફાયદા માટે કોઈ પણનો ઉપયોગ કરી શકે છે એવું તમારું મંતવ્ય તમે આપ્યું છે. બિલકુલ આભાર ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરવા માટે. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. વાત કરીએ સંસદના અંતિમ સત્રની, અંતિમ દિવસની. લોકસભામાં વડાપ્રધાન મોદીએ સંસદીય સત્રના અંતિમ દિવસે કોંગ્રેસના દરેક આક્ષેપોના વળતા જવાબ આપ્યા. તેમણે કોંગ્રેસના 55 વર્ષના કાર્યકાળ કરતાં પોતાના 55 મહિનાનો કાર્યકાળ કઈ રીતે ચડિયાતો છે તે ગણાવ્યું. સાથે જ કહ્યું કે મારા પર સંસ્થાઓનો ખતમ કરવાનો આક્ષેપ કરનાર કોંગ્રેસની વાત ઉલ્ટા ચોર चौकीदार को डांटे जेवी है. मोदी पर उंगली उठाने से पहले ये आपको पता होना चाहिए कि आपकी 4 उंगली आपके तरफ होती है, और इसलिए आमतौर पर मेरी खड़गे जी एक डिसेंट व्यक्ति है, उसमें कोई, लेकिन पता नहीं क्या मजबूरी है, इस मुसीबत में फंसे हैं कि एक डिसेंट व्यक्ति हर बार डिसेंट, हर बार डिसेंट, हर बार डिसेंट. इन सारी मुसीबत के मूल में एक सबसे बड़ा कारण ये है कि एक गरीबी से उठा हुआ इंसान जिसने कभी दिल्ली के गलियारे देखे नहीं थे, उसने इतनी बड़ी सल्तनत को चुनौती दे दी, वो पचा नहीं पा रहे. तो ये मान के चलते हैं कि हम तो ये बस देश पर गद्दी हमारे मालिकी की है, वो ऐसा एक कोने में पड़ा हुआ इंसान आके यहाँ, ये बात इनके दिमाग से जाती नहीं है. वो जो नशा है वो नशा परेशानी करता है. 55 साल मेरे 55 महीने, 55 साल मेरे 55 महीने. देखिए स्वच्छता का दायरा 55 साल में 2014 तक 40% था, आज 4.5 साल के 55 साल के महीने के अंदर 98% क्रॉस करता है. 4.5 साल में 10 करोड़ से ज्यादा शौचालय बने हैं. और जो लोग कहते हैं कि ये सरकार अमीरों के लिए है, मुझे खुशी है
कि मेरे देश के 10 करोड़ अमीरों के लिए मैंने शौचालय बनाया। वही मेरे अमीर है, वही मेरा ईमान है। मैं देख रहा हूं कि हम मोदी की आलोचना करते करते, बीजेपी की आलोचना करते करते देश की बुराई करने में लग जाते हैं। इससे देश हम में से किसी को भी गलती से भी देश की बुराई हो ऐसी बातें नहीं करनी चाहिए। बहुत सी बातें हैं। लंदन में जाकर के प्रेस कॉन्फ्रेंस कर करके देश की क्या इज्जत बढ़ा रहे हो, झूठी प्रेस कॉन्फ्रेंस करके। और आप मुझे पूछ रहे हो, नहीं आज मुझे पूछ रहे हो कि क्या कौन कुछ नहीं कहा। अच्छा है, मैं अपनी मर्यादा में रहूं, वही ज्यादा अच्छा है। आपने कहा मोदी संस्थाओं को खत्म कर रहा है, बर्बाद कर रहा है। हमारे यहाँ एक कहावत है, उल्टा चोर चौकीदार को डांटे। आप जरा बताइए, मुझे लगता है विचार करने की आवश्यकता है। देश में आपातकाल थोपा कांग्रेस ने, लेकिन कहते हैं इंस्टीट्यूशन मोदी बर्बाद कर रहा है। सेना को अपमानित किया कांग्रेस ने, कहते हैं मोदी बर्बाद कर रहा है। देश के सेनाध्यक्ष को गुंडा कहा, कहते हैं कि करने वाले कांग्रेस, कहते मोदी इंस्टीट्यूट बर्बाद कर रहा है। कहानियां घड़ी जाती है तख्ता पलट करने की। अपनी विफलता ईवीएम पर, अपनी विफलता। मैं तो हैरान हूं, देश बजट की चर्चा करता है और ये ईवीएम का रोना रो रहे थे। ये कितनी, यानी आप इतने डरे हुए, क्या हो क्या गया है आप लोगों को? તો પિન પોઈન્ટમાં હતી આ અમારી વિશેષ રજૂઆત, મારો આધાર જનાધાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ પ્લેટફોર્મ પર. ત્યાં સુધી મને રજા આપશો. શુભરાત્રિ, શબ્બા ખેર. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना.